અલે એ મારા ગોડાલાલ, હું તમને શું કહું છું, અબડો છો? એ પાછો મારો અભન ખટારો આવ્યો. ખબર નહીં આ નવી પાછી કોક મોકન લઈને આવીએ છે. બોલો હું કેવું છે? અલે હું તમારા માટે છે ને નવી આઈટમ બનાવવાની છે, પણ એના માટે છે ને મારે ઇન્ફોર્મેશન જોઈએ છે. તે મને યુટ્યુબ ખોલી આલો. એ પાછવા રોધ્યા પહેલા જ આવવાની છે ને ઇંગ્લિશમાં બધું બાફવાનું ચાલુ કર્યું. અલી એને ઇન્ફોર્મેશન ના કહેવાય ને, ઇન્ફોર્મેશન કહેવાય. એટલે માહિતી લેવી છે તારે યુટ્યુબમાંથી એમ કે ને. હા વળી એક તમે છે ને મને યુટ્યુબમાં લખ્યાલો ને પેલું સફરજન અને બટાકાનું શાક કઈ રીતે બનાવવાનું, મારે છે ને એ નવી આઈટમ બનાવી. સફરજન અને બટાકાનું શાક? અલી એ તો ગોડી બોડી થઈ જશે. આ સફરજન અને બટાકાનું શાક વળી કેવું લાગશે તને કોઈ ખબર પડે છે? ચમ ના બનો, આ બટાકાથી છે ને બધી શાકભાજી જોડે ભળી જાય. તો હું જોવા માંગુ સૂકા બટાકું અને સફરજનનું શાક કેવું લાગે છે એ બનાવીને પછી હું તમને ચખાડે અને તમારા ઉપર એસેસમેન્ટ કરે. એસેસરીમેન્ટ? એટલે હારા અભન ખટારા ને એસેસરીમેન્ટ ના કહેવાય ને એક્સપેરિમેન્ટ કહેવાય. અને વળી તું આ શાક બનાવીને મારા ઉપર શું લેવા એક્સપેરિમેન્ટ કરવા માંગી છે? સાચું કહેજે તું મને પેલા. અલે એ તો રવિવારે છે ને મારો ભાઈ આવવાનો છે, એટલે મારો ભાઈ મને કહેતો હતો કે કોઈક નવું બનાવજે. એટલે હું જોતી હતી, જો સારું બને તો એને ખવડાય, નકર નહીં બનાવું. મારી હારી આટલી જબડી છે. એનો ભાઈ આવવાનો છે ને એના માટે કોઈ સારું બનાવવા માટે છે ને મારા ઉપર એક્સપેરિમેન્ટ કરે છે નવા. તું યાર આવી બધી વાતો કરીને ખરેખર મને ગુસ્સો ના લાવી. તું શાંતિ તારું કામ કર જા હોયથી. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા